નવસારીના ટાઉન હોલ ખાતે ભાજપ દ્વારા એસઆઈઆર કાર્યશાળા યોજાઈ। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં અને રાષ્ટ્રીય મંત્રી ઓમ પ્રકાશ ધનગડની હાજરીમાં દક્ષિણ ગુજરાત માટે ફેઝ 2 મતદાર યાદી સુધારણા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। રાજ્યમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા એસઆઈઆર ઝુંબેશ હેઠળ ગણતરી પત્રકના ડિજિટાઇઝેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં 100% ગણતરી પત્રક વિતરણનું કામ સંપન્ન થઈ ગયું છે, ત્યારે નવસારી શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી દિવસોમાં ફેઝ 2 મતદાર યાદીનો ખાસ સઘન સુધારો અંતર્ગત મહત્વપૂર્ણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ દીપ પ્રાગટ્ય કરી આરંભ કરવામાં આવ્યો હતો। કાર્યશાળાની વિશેષતા એ રહી કે તેમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મંત્રી ઓમ પ્રકાશ ધનગડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। દક્ષિણ ગુજરાત માટે નવસારી ખાતે યોજાયેલા બેઠકમાં બંને નેતાઓએ એસઆઈઆર પ્રક્રિયામાં કાર્યકરોની જવાબદારી, મતદાર યાદીની શુદ્ધતા અને નવા મતદારોનું અવલોકન સહિતના મહત્વના મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું હતું। આ કામગીરી ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે મતદાર યાદીની ચોકસાઈ લોકશાહીનો પાયો માનવામાં આવે છે। ખોટા નામો દૂર કરવા અને સાચા નાગરિકોનો સમાવેશ કરવાથી આગામી ચૂંટણી નિષ્પક્ષ અને વિવાદ મુક્ત બનશે। તેમણે એસઆઈઆર અભિયાનને સફળ બનાવવા માટે દરેક બૂથ સ્તરે સક્રિય અભિયાન પર ભાર મૂક્યો છે। આ પ્રસંગે દક્ષિણ ગુજરાત મતદાર યાદી સઘન સુધારો એસઆઈઆર કાર્યશાળાના પ્રભારી મુકેશભાઈ પટેલ, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ જનક બગડાણા, પ્રદેશ મંત્રી શીતલ સોની, દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ સાથે મોટી સંખ્યામાં ભાજપ વિભાગીય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। માન્ય જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ પણ અહીંયા ત્રણે પંચાયતના પ્રમુખશ્રીઓ ઉપસ્થિત થાય। મોમેન્ટો આપવા માટે આપણા આ જિલ્લાના પ્રભારી શ્રી જનકભાઈ બગડાણાજી, શીતલબેન સોની, ત્યારબાદ આપણી વચ્ચે છેક દિલ્હીથી અને ગુજરાતની અંદર આપણા કેબિનેટ મંત્રી આદરણીય નરેશભાઈ પટેલ સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે। આદિજાતિ કલ્યાણ, ખાદી, ગ્રામ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગના મંત્રીશ્રીનું સ્વાગત કરવા માટે હું ભરતભાઈ ગુજરાતની અંદર સતત આ સઘન મતદાર યાદી સુધારણાની અંદર ઝોનના ઇન્ચાર્જ આદરણીય મુકેશભાઈ પટેલ મહામંત્રી, ત્યારબાદ આ જિલ્લા જ્યારે આપણા અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ ઉપસ્થિત થયા છે, ત્યારે એમનું જિલ્લાના માનનીય અધ્યક્ષ શ્રી ભૂરાભાઈ શાહ સાહેબને વિનંતી કરીશ કે બુક અને ખેસકી મિત્રો આપણા ત્યાં આગળ આ નવસારીની સંસ્કારી નગરી સાંસ્કૃતિક ક્રાંતિકરણ માટે, એમના સર્વાંગી વિકાસ માટે જે રીતે ત્યાં અમદાવાદ કર્ણાવતી ખાતે સ્વતંત્રતા પર્વની અધ્યક્ષ શ્રી દ્વારા આ વર્લ્ડ ગ્રીનિશ બુકની અંદર આ નામ દર્જ થયું છે, એના માટે વંદે માતરમ જેના માતરમ જોડતી બોલો આપણા કોંગ્રેસ વાળા એમને નવસારી વલસાડે પધારેલા આપણા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને આપણા પ્રદેશ અધ્યક્ષ અહીંયા પધારી રહ્યા છે, ત્યારે હું આજે નવસારી ખાતે મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન અંતર્ગત નવસારી જિલ્લો, વલસાડ જિલ્લો અને સુરત જિલ્લાની એક
ક્લસ્ટર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. એ કાર્યશાળા લેવા માટે અમારા પ્રદેશ અધ્યક્ષ એવા શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ અને અમારા એમના સાથે દક્ષિણ ઝોનના ઇન્ચાર્જ શ્રી મુકેશભાઈ અને રાષ્ટ્રીય મંત્રી એવા શ્રી ધનકર સાહેબ અહીંયા ઉપસ્થિત થયા છે. ત્યારે આવતાના સમયે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સાહેબનો ખૂબ ઉત્સાહ અને અમૂલતાભેર અમારા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને જે આગામી સમયમાં જે એસઆઈઆરની કામગીરી છે એના માટે અમને માર્ગદર્શન કરવા માટે વિશેષ કરીને જે મતદારો છે સાચા મતદારો એ રહી નહીં જાય અને ખોટા મતદારો એ ઘૂસી નહીં જાય એના માટે જે કેન્દ્ર સરકારે એસઆઈઆરનો મતદાર યાદી સુધારણો કાર્યક્રમ કર્યો છે એના અંતર્ગત આજની આ કાર્યશાળા છે અને એમાં અમારા પાર્ટીના કાર્યકર્તાઓને વિવિધ પ્રકારની જવાબદારી સોંપેલી છે અને બીજું એનું જે કંઈ આગામી સમયમાં માર્ગદર્શન આપવાના છે એમાં અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ સાહેબ અને મુકેશભાઈ આપશે અને રાષ્ટ્રીય મંત્રી શ્રી ધનકર સાહેબ પણ આપી અમને કાર્યકર્તાઓને એમને માહિતગાર કરશે. આભાર.